ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। લિંબાયત વિસ્તારમાં એકતાનગરમાં રહેતા શ્રીનિવાસ ઉર્ફે સોનુ લક્ષ્મીનારાયણ ગુરુ ડિગ્રી ન હોવા છતાં પણ પોતાના ઘરે જ ક્લિનિક ચલાવતો હતો। 1 મહિના પહેલાં 8 વર્ષની બાળકી બીમાર થતાં તેના પરિવારજનો ડૉક્ટર પાસે લઈ આવ્યા હતા। ડૉક્ટરે તેની તપાસ કર્યા બાદ તેને ઇન્જેક્શન આપ્યું હતું, છતાં ફરક ન પડતા તેને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી। આ દરમિયાન તેનું મોત થયું હતું। મોત બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીને ઇન્જેક્શન આપવાથી મોત થયો હોવાનો ખુલાસો થયો છે। LIC એજન્ટનું કામ કરનાર બોગસ ડૉક્ટર છેલ્લા 4-5 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો। અત્યાર સુધીમાં કેટલાય લોકોની સારવાર આપવાના બહાને ખોટી દવાઓ આપી હશે અને ઇન્જેક્શનો આપ્યા હશે। जी सर, आपका नाम? श्रीनिवास। ये क्या हुआ था बच्ची के साथ? बच्ची की डेथ हुई, आपकी धरपकड़ हुई है। चलो मेरे पास इंजेक्शन लेना आया था, जो संतु सूद नाम से उससे जाड़ा बंद होने का इंजेक्शन आता था, तो वो दिया मैंने। फिर बाद में क्या किस कारण से हो गया वो पता नहीं मुझे, लेकिन मेरा आने से पहले वो 15 दिन से बीमार था बच्चे, वो बाद में बताया। 3 जगह पे भी दवा किया, वो लोग अच्छा नहीं हुआ था। आपके पास कोई डिग्री है? और हमारे तेलंगाना समाज के वो लोग हमारे में क्या संतु सूद नाम से वो लोग विश्वास करते हैं, दवा किया अच्छा नहीं हुआ तो इंजेक्शन लेने में अच्छा हो सकता है बोल के। आपके पास कोई डिग्री है डॉक्टर की? नहीं है सर। आप अपनी गलती भी स्वीकार करते हो? हाँ, कितने साल से डॉक्टर के काम कर रहे थे आप? 4-5 साल। वैसे आप क्या करते हैं? LIC एजेंट का काम करता था और बाकी तो प्राइमरी ट्रीटमेंट करते थे। आप घर पे ही चलाते थे? घर पे नहीं चलाते थे। बच्ची की मौत हुई, कितनी गंभीर बाबत क्या मान रहे हो आप? अपनी गलती स्वीकार कर रहे हो? लेकिन वो किस कारण से हुआ मुझे पता नहीं सर। PM रिपोर्ट में आया कि जो इंजेक्शन। मालूम नहीं क्या रिपोर्ट है। શ્રીનિવાસ ઉર્ફે ડૉક્ટર સોનુએ પોતે કબૂલ્યું હતું કે LIC એજન્ટ તરીકે કામ કરે છે। તેની પાસે કોઈપણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં તે તેની પાસે આવતા દર્દીઓને ઘરમાં જ ક્લિનિક ચલાવીને દવાઓ આપતો હતો। પોતે મૂળ તેલંગાણાનો રહીશ છે અને 8 વર્ષની દીકરીનું ઇન્જેક્શન આપવાના કારણે મોત થયું છે। તે પણ તેના જ સમાજની અને તેલંગાણા રહેવાસી હતી। ઘણા દિવસથી બાળકી બીમાર હતી અને તે મને બતાવવા માટે લઈ આવ્યા હતા। એ દરમિયાન મેં તેને સારવાર આપી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।